રાજ્યમાં આજથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે। વસ્તી ગણતરીના પહેલા તબક્કાની આજથી શરૂઆત 30 જૂન સુધી ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી થશે। પહેલા તબક્કામાં મકાનની ગણતરી કરવામાં આવશે। બીજા તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। ઘર કેવું છે, કેવી સુવિધા છે સહિતના 33 પ્રશ્ન પૂછાશે। અમદાવાદમાં 2200 જેટલા કર્મચારી ગણતરીમાં જોડાયા। 16 ચાર્જ ઓફિસર, 700 સુપરવાઇઝર ગણતરીમાં જોડાયા। ગણતરીદારોને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા છે। ઓફિસના સમય સિવાય આ કામગીરી કરવામાં આવશે। ઘર છે કેવા પ્રકારનું છે, કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે, લોકો કઈ વસ્તુનું કન્ઝમ્પશન કરે છે, એવા કુલ 33 પ્રકારના પ્રશ્નો છે લોકોને ઘરે ઘરે જઈને પૂછવામાં આવશે। એમના માટે અમદાવાદ જિલ્લામાં 16 ચાર્જ ઓફિસ વચ્ચે 2200 જેટલા લોકોનો ગણતરીદારોનો સ્ટાફ છે, લોકો કામ કરી રહ્યા છે, જેમના ઉપર લગભગ 700 જેટલા સુપરવાઇઝરો છે। એટલે આ કામગીરીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। દરેક નાગરિકોને એક ખાસ વિનંતી છે કે જ્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો તમને શંકા જાય કે ડાઉટ જણાય તો આપ તે પ્રશ્નની વિગત જે ગણતરીદારને છે આપ પૂછી શકો છો કે ખરેખર એ પ્રશ્ન એમની સીટમાં છે કે નહીં। એટલે એ જે મુખ્ય પ્રશ્ન છે એનો જવાબ દેવાનો થાય છે। કોઈપણ સંજોગોમાં બેંક એકાઉન્ટની વિગત કે કોઈપણ ઓટીપી કે એવી વિગતો આપવાની થતી નથી।